चलो पवित्रीकरण पाक पात्र द्रव्य संपद अस्तु पाक पात्र उभरी जो उगड़ी गयो દેવસી દાદાનો ફોટો આવે ને ભલે 5 લાખ લોકો જોતા થઈ ગયું. ચાલો દસેય પીઠ માટે એમને એક જ વાર છઠ કરો. દસેય પીઠ માટે છઠ કરો. 10 વાર થઈ ગયું. અહીંયા 3 ને 4 એક જ વાર 10 વાર એ બધા માટે એક વાર એ પીઠ માટે ઓમ પાક પાત્ર દ્રવ્ય पवित्रीकरण संपदास्तु सहस्रजीवरेखा पुरुषा सहस्राक्ष सहस्रभात मिलજો. હવે જો હવે છે ને આપણી હિન્દુ સંસ્કૃતિ મુજબ આપણે 42 પ્રકારના શ્રાદ્ધ હોય છે. એમાં આ જે શ્રાદ્ધ થાય છે તે દશગત્ર નામનું શ્રાદ્ધ આપણે કરીએ છીએ. આ 10 પિંડદાન કહેવામાં આવે. પિંડદાન કરી એટલે મરનાર પિતૃ એને ફરીવાર મનુષ્યનો જન્મ પ્રાપ્ત થાય ત્યારે માતાના ઉદરમાં બાળક તરીકે આવે ત્યારે આ શરીરની રચના થાય છે. પહેલા પિંડથી મસ્તક, બીજા પિંડથી ખંભા, ત્રીજા પિંડથી આભા, ચોથા એમ ક્રમે શરીરનું બંધારણ થાય છે, શરીરની રચના થાય છે. તો આ પિંડદાન કરવું એ એના સંતાનોની ફરજ છે. કદાચ દીકરાનો હોય તો ભાઈના દીકરા કરે, ભાઈના દીકરા ન હોય તો કોઈ પણ એના ગોત્રનો 4 પેઢી સુધી તમે બધા સગોત્રીયા કહેવાઓ છો. તો 4 પેઢી સુધીનો કોઈ પણ આપણો ભાઈ હોય એ આ પિંડદાન કરે છે, કરી શકે છે. તો જો આ પિંડ છે રક્તદાન છે. પહેલી આંગળી અને અંગૂઠાથી આમ લેવાનો, પછી આમ થતો હાથ કરવો, પછી આમ પિંડ મેળવો. અહીંયા 3 આવશે, અહીંયા 3 આવશે, કોની શરીરમાંથી 4 આવશે. પેલો પિંડ હાથમાં રાખો, પકડો હાથમાં, જમણાથી લ્યો એમ લીધો બસ ઉભો. હવે તમારું ગોત્ર એટલે અટક બોલવી, તમારા પિતાશ્રી એનું નામ લેવું. પ્રથમે હની શિરો નિષ્ફળમ યેશુતે પિંડ બરાબર. હવે આ પિંડ મેળ્યો તો એનો હેતુ શું કે ભાઈ શા માટે પિંડ મેળ્યો? તો પરિવાર આ પિતૃને મનુષ્યનો જન્મ પ્રાપ્ત થાય ત્યારે માતાના ઉદરમાં બાળક તરીકે આવે ત્યારે તેને પ્રથમ મસ્તક એટલે માથું ઉત્પન્ન થાય એવા હેતુથી મેળેલો છે. બીજો પિંડ લો, તમારી અટક બોલો, નામ બોલો. દ્વિતીયાની કર્ણાક્ષી મુખનસિકા નિષ્પત્ય યશ દેવી અહીં મેળો. હા એ મેળો તમને અનુકૂળ આવે નહીં બરાબર.
હવે આ પિંડ વડે આ પિતૃને મનુષ્યના જન્મની પ્રાપ્તિ થાય, માતાના ઉદરમાં બાળક તરીકે આવે ત્યારે તેને કર્ણ એટલે કાન, અક્ષિકા એટલે આંખો, મુખ એટલે મોઢું, નાસિકા એટલે નાક એવા અવયવોની પ્રાપ્તિ થાય એવા હેતુથી મેલેલો છે. એ પછીનો ત્રીજો પિંડ લ્યો. તમારી અટક બોલો. ભાઈ દેવસીભાઈ પુનામુયો ધૃતવે હની ગ્રીવાભુજ અક્ષી નિષ્કર્ષ્ય યશ તે પિંડ ત્રીજો પિંડ મેલો. આ પિંડ વડે ગ્રીવા એટલે ડોકનો ભાગ, પછી આ ખંભા અને છાતીનો એવા અવયવોનો ભાગ ઉત્પન્ન થાય એવા હેતુથી મેળેલો છે. ચતુર્થ ચોથો પિંડો. ચતુર્થે અને અટક અને નામ બોલો. ચતુર્થે અને ઉદર નાભિ લિંગ બુદ્ધ આ કતિ પૃષ્ઠ નિષ્પત્ય યશ તે પિંડ. હવે આ પિંડ વડે આ પિતૃને ફરીવાર મનુષ્યનો જન્મ પ્રાપ્ત થાય ત્યારે માતાના ઉદરમાં બાળક તરીકે આવે ત્યારે ઉદર એટલે પેટ, આંખથી માંડી અને આંખ સુધીનું પેટ તેને ઉદર કહેવામાં આવે છે. પછી નાભી એટલે દુઃખી, જીવ એટલે પેશાબ કરવાનું અવયવ, બુદા એટલે સંદાસ કરવાનું અવયવ, હટી એટલે આ કમરનો ભાગ અને પૃષ્ઠ એટલે આ બરડો જેને આપણે કરોડરજ્જુ કહેવામાં આવે છે. એવા અવયવોની પ્રાપ્તિને માટે મેલેલો છે. પછીનો પાંચમો પિંડો. તમારી અટક બોલો, નામ બોલો. અંતને અને ગુરુજાનું જંગા પાતા વિવ નિષ્પર્ય યશ તે પિંડ આવી મેલો. આ પિંડ વડે આ પિતૃને પરિવાર મનુષ્યનો જન્મ પ્રાપ્ત થાય ત્યારે માતાના ઉદરમાં બાળક તરીકે આવે ત્યારે પુરુ એટલે આ પગનો આ ભાગ, પછી આને જાંગ પણ કહેવાય છે. અને પુરુ એટલે સંસ્કૃત શબ્દ છે. પછી પગ, અહીંથી આ પગ, પછી એવા અવયવોની પ્રાપ્તિને માટે મેળેલો છે. પછીનો છઠ્ઠો પિંડો. ષષ્ટમ પિંડમાં થાય. તમારી અટક બોલો, નામ બોલો. ષષ્ટમે અને દંત રોમ નખતત્વ નિષ્પર્ય યશ તે પિંડ અહીં મેળો. આ પિંડ વડે આ પિતૃને ફરીવાર મનુષ્યનો જન્મ પ્રાપ્ત થાય ત્યારે દંત એટલે દાંત, પછી રોમ એટલે વાળ. શાસ્ત્રમાં ગરુડ પુરાણમાં લખેલું આવે છે કે મનુષ્યના શરીર માટે 3 કરોડ વાળ છે. 9 લાખ વાળ એવા છે કે જેને આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. માથાના વાળ છે, લેણ છે, પાપણ છે, દાઢી છે, મૂછ છે વગેરે આ બધા વાળ. તો સૂક્ષ્મ આઈ ગ્લાસથી જોઈએ ત્યારે એ દેખાય એવા ઝીણા ઝીણા વાળ છે જેને રોમ કહેવામાં આવે છે. તો એવા તત્વ ન હાથ પગની આંગળીઓના ન એવા તત્વની પ્રાપ્તિને માટે મેળેલો છે. તે પછીનો પિંડ્યો. સપ્તમ, સાતમો પિંડ્યો. અટક અને નામ બોલો. સપ્તમે અને રુધિર માંસ અસ્થિ મજ્જા શિરાવયવ નિષ્કર્ષ યશ તે પિંડ ઓળીસોળીમાં મેળો. આ પિંડ વડે આ પિતૃને ફરીવાર મનુષ્યનો જન્મ પ્રાપ્ત થાય ત્યારે માતાના ઉદરમાં બાળક આવે ત્યારે, બાળક તરીકે જન્મે ત્યારે રુધિર એટલે લોહી, માંસ એટલે માંસ, અસ્થિ એટલે હાડકાઓ,
આપણા શરીરમાં 365 હાડકાઓ છે. એકબીજા ચા પીતા જાઓ, તૈયાર છે. તૈયાર તૈયાર. આવ આવ સીતારામ. જય માતા. તો એવી પરિસ્થિતિ. પછી શિરાઓ, આ નસું છે એવી 9 કરોડ નસ આપણા શરીરમાં છે. અને આખા શરીરમાં આવેલો નરક લોહી એના વડે આખા શરીરમાં ફરે એવી એવા તત્વોની પ્રાપ્તિ માટે મેળવેલો છે. એ પછીનો અષ્ટમ 8મો પિંડ લ્યો, તમારી લો, તમારા પિતાશ્રી દેવશ્રીભાઈનું નામ લ્યો. અષ્ટમે હૃદય સર્વ અમરમારી પાદાંગુલી બલવીર્ય ઈશ્વર દેશ તે પિંડ. આ પિંડ વડે આ પિતૃને પરિવાર મનુષ્યનો જન્મ પ્રાપ્ત થાય ત્યારે માતાના ઉદરમાં બાળક તરીકે આવે ત્યારે સર્વ મનમાંથી પાદાંગુલી બલવીર્ય સર્વ અંગોના અવયવો પ્રાપ્ત થાય. હાથ પગની આંગળીઓ, બળ અને ઓજસ તેજ આવે એવા હેતુથી મેળવેલો છે. તે પછીનો પિંડ્યો, 9મો પિંડ્યો, તમારી અટક બોલો, નામ બોલો. 9 દેવ નહીં, સર્વાંગ સંપૂર્ણ અવયવ નિષ્ફળ એ સત્ય પિંડ જ્ઞાન બોલો. આ પિંડ વડે આ પિતૃના આત્માને પરિવાર મનુષ્યનો જન્મ પ્રાપ્ત થાય ત્યારે તેના શરીરમાં કોઈ પણ પ્રકારની સ્વચ્છતા પણ રહે નહીં. જેમ આપણું શરીર સર્વ અવયવોથી પરિપૂર્ણ છે તે પ્રમાણે તેનું આખું શરીર સર્વ અવયવોથી પરિપૂર્ણ રહે. 10મો પિંડ્યો, 10મી આંગળી, નામ અને અટક બોલો. 10મી આંગળી છુટ્ટી પાસંતા નિવૃત્તમ યસતે પિંડ. હવે માતાના ઉદરમાં 2 મહિના, 4 મહિના, 5 મહિના કે 6 મહિના સુધી સુષુપ્ત અવસ્થામાં હોઈએ છીએ, એટલે કોમા જેવી અવસ્થા હોય. પછી બાળકનો સંચાર થાય, એ બાળક ફરકે. આપણે ખ્યાલ હોય કે ભાઈ ગાય છે, ભેંસ છે, એને આંગળું ફરકે, ગાયને વાછડું ફરકે. આપણે જોઈ ગયેલા ટૂંક સમયમાં આ દોષ ભણ્યા. તો એમ બાયુ માણસોને પણ બાળકનો સંચાર થાય, એટલે હલન ચલન થાય. એટલે આપણને ભૂખ અને તરસ લાગે.